સમાચારોમાં આગળ નજર કરીએ તો રાજ્યમાં કથળતી આરોગ્ય સેવાનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે। જસદણ તાલુકાના આટકોટમાં જ્યાં કૈલાશનગર વિસ્તારમાં બનેલું આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે। 1.5 વર્ષ પહેલા નવું બનાવેલું આરોગ્ય કેન્દ્ર ગ્રાન્ટ અટકી પડતા તેને તાળા લાગી ગયા છે અને લોકો તેનો લાભ નથી લઈ શકતા। આરોગ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે બિલ્ડિંગ તો તૈયાર છે, પરંતુ ગ્રાન્ટ અટકી પડતા ફર્નિચર અને લાઇટ ફિટિંગ સહિતના કામ અટકી પડ્યા છે, જેથી સ્થાનિકો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે લાખોના ખર્ચે તૈયાર થયેલા આરોગ્ય કેન્દ્રની અટકી પડેલી કામગીરી જલ્દી પૂરી થાય અને લોકો તેનો લાભ લઈ શકે। પ્રાથમિક આરોગ્ય આટકોટની બાંધકામની કામગીરી ચાલુ હતી, પણ 2023-24માં એટલે 24 માર્ચ 24ની અંદર રૂરબન પ્રોજેક્ટ બંધ થતાં એ કામગીરી છેલ્લે અટકી પડી હતી અને એને સ્થાનિક કક્ષાએ અમે જે કામગીરી છે હેલ્થ ડિપાર્ટમેન્ટને પીઆઉ હેઠળ હતા રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે એમને સોંપવામાં આવેલ હતી। એમને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી એન્જિનિયરને જે કામ બંધ છે એ બાબતે તપાસ કરતા તેઓ જણાવે કે ગ્રાન્ટનો ઇસ્યુ હતો, કારણ કે માર્ચ 2024થી રૂરબન પ્રોજેક્ટ બંધ થઈ ગયા છે, જેને લીધે કે છેલ્લા તબક્કામાં જે ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી હતી પીએસસીની અંદર થોડું ઘણું અંદર ફિનિશિંગ વર્ક અને કમ્પાઉન્ડ વર્ક જે કામગીરી છે એ ગ્રાન્ટના ભાવે અટકી પડી હતી, જે ગ્રાન્ટ હવે મંજૂર થઈને આવી ગયા છે અને ટૂંક સમયમાં એટલા અઠવાડિયાની અંદર ફરીથી જે બાકી રહેતા કામગીરી છે એમાં પૂર્ણ કરી આપશું એવું અમને R&D ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એન્જિનિયર સંજય ઝાલા સારે અમને જણાવ્યું છે કે જસદણ તાલુકાના આટકોટ ગામે કૈલાશનગર વિસ્તારમાં આ છેલ્લા 1.5 વર્ષથી દવાખાનાનું કામ ચાલતું હતું, પણ અવારનવાર રજૂઆત કરવા છતાં એમ કે ગ્રાન્ટ આવશે, આવી નથી, ગ્રાન્ટ આવશે, આવી નથી। હવે લગભગ દવાખાનું કામ પૂર્ણતાના રહે છે, ત્યારે છેલ્લા 1 વર્ષથી ફર્નિચરના કામ માટે અટકી પડ્યું છે। તો એ જો અધિકારીઓ રજૂઆત કરી અને વહેલા ફર્નિચર કરી દે તો ગામના ડિલિવરીવાળી બાઈઓ હોય કે ગામના નાના મોટા દર્દી હોય તો એને છેક આટકોટથી 2 કિલોમીટર આગળ આ પીએચસી રિફર કરેલું છે આયુર્વેદિક છે દવાખાનું, એમાં આયુર્વેદ દવાખાનું અત્યારે ગ્રામ પંચાયત આટકોટના ગ્રાઉન્ડમાં છે અને પીએચસી ત્યાં રાખ્યું છે। હવે સરકારને અમારી અધિકારીઓને એવી રજૂઆત કરીએ છીએ કે ભાઈ વહેલી તકે આ દવાખાનું ચાલુ કરો, તો ગામના બીમાર નબળા માણસો હોય બધાને પ્રાઇવેટમાં જવું પડે છે। અદાલતમાં આ દવાખાનું જે છે એ તો તૈયાર થઈ ગયું છે અને આ કાંઈ ચાલુ કરતા નથી, અને જે એક દવાખાનું જે અહીંથી જે જૂનું હતું ને એ ફેરવ્યું છે 1 કિલોમીટર જેવું છેટું પડે છે, દર્દીઓને જવા આવવાની બહુ તકલીફ થાય છે અને એની હિસાબે અહીંયા તો રજૂઆત કરી ઘણી વખત, પણ કોઈ કાંઈ ધ્યાન દેતા નથી અધિકારીઓ। શું રજૂઆત કરી પણ રજૂઆત વારંવાર કરતા, ફોન ઉપર વાત કરી હતી અને વારંવાર રજૂઆત કરતા કોઈ અધિકારીઓ ધ્યાન દેતા નથી। અહીં કને લાઇટ ફિટિંગ ને પ્લમ્બ ફર્નિચર ને એવું બધું બાકી છે। ભૂતિયા રેશન સંચાલકોને રોકવા માટે પુરવઠા વિભાગ સજ્જ થઈ ગયું છે। રાજ્યના પુરવઠા વિભાગે શરૂ કરી છે નવી વિતરણ વ્યવસ્થા। રેશન સંચાલકો બાયોમેટ્રિક પદ્ધતિથી જ લોગિન કરી શકશે। બાયોમેટ્રિક લોગિન કર્યા પછી જ વિતરણ વ્યવસ્થા શરૂ થશે। ગાંધીનગરમાં કંટ્રોલ રૂમથી રેશન ચાલકો સીધી નજર રાખશે, ત્યારે સંચાલકો અન્યના બાયોમેટ્રિકથી રજિસ્ટ્રેશન કરશે તો કાર્યવાહી થશે। રાજ્યભરના 17,000થી વધુ રેશન સંચાલકો પર આ નવા પગલાંની અસર પડશે। રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના MOU ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અંગે JBL સાથે MOU સાઇન કરાયા છે। 1,000 કરોડનું રોકાણ થશે, 5,000ને રોજગારી મળશે। ધોલેરા ખાતે EMS યુનિટ શરૂ કરવામાં આવશે, જેને લઈને મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજાઈ હતી। ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને લઈ અને MOU સાઇન થયા છે। રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના MOU સાઇન કરવામાં આવ્યા છે। સુરતમાં વિદ્યા સહાયકોની નોકરી માટે લાંબી લાઈનો જોવા મળી છે। ભાવિ શિક્ષકો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ધીમી ગતિએ ચાલતી પ્રોસેસને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા રોષ જોવા મળી રહ્યો છે। ઉમેદવારો પગથિયા અને નીચે બેઠેલા જોવા મળ્યા, ત્યારે સુરત જિલ્લા પંચાયત ખાતે આ લાંબી કતારો લાગી છે। જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી તો કર્મચારી અને અધિકારીઓ દોડતા થયા। નીચે બેઠેલા ઉમેદવારને હોલમાં બોલાવી લેવાયા, ત્યારે અલગ અલગ જિલ્લામાંથી આવ્યા હતા ઉમેદવારો ગત મોડી રાત્રિથી જ આ ઓફિસની બહાર બેઠા છે।
સવારના 5 વાગ્યાથી અહીંયા નામ નોંધાવવા માટે બેઠેલા છીએ, પણ આ નામ નોંધાવવા માટે આવ્યા ત્યારે ઓલરેડી 87 એન્ટ્રી થઈ ગયેલી હતી. મારું 27નું નામ અમે નોંધાવેલું અને પછી એ લોકોએ એવું કીધેલું કે 10:30 વાગ્યા કે 11 વાગ્યાથી ટોકન આપવાની શરૂઆત કરશે. એટલે અમે અહીંથી થોડો ટાઈમ માટે જતા રહેલા. પછી ટાઈમે પહોંચ્યા તો એ લોકોએ 9:30 વાગ્યાથી ટોકન આપવાના શરૂ કરી દીધા. એટલે 87 નંબરના બદલે મારો 199મો નંબર થઈ ગયો. વિદ્યા સહાયક ભરતી માટે આવેલા છે અને અહીંયાથી મને લગભગ 7 કલાક જેવું થઈ ગયું છે અને ઘણો સમય થઈ ગયો. મારી એક જ વિનંતી હતી કે 2011થી 2023 સુધીને જે વર્ષ દરમિયાનના બધા શિક્ષકોને જો આવી રીતે વિદ્યા સહાયકમાં તમે એપ્લાય કરવા માટે માંગ્યું હોય તો સુરતમાં એક કેન્દ્ર ફાળવવા બદલ ઘણા વધારે કેન્દ્ર ફાળવતો તો વધુ સારું રહેતે. અમની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા જિલ્લા પંચાયતે શિક્ષણ સમિતિ રોજની કરી છે. આજે નિવૃત્ત શિક્ષક સમારંભ હતો અને એમનો સન્માન હતો, એટલા માટે એમને અહીંયા નીચે મોકલ્યા હતા અને નિવૃત્ત સમારંભ અત્યારે પૂરો થયેલો. હું એમને લેવા જ આવ્યો છું કે આપણે હોલમાં આપણા જગ્યાએ બેસવાનું છે શાંતિથી ત્યાં ગાડી, અને રાત્રે મોડે સુધી કામ કરીને એમને ટોકન મળી છે તેનો પણ કામ થાય છે, નહીં મળે તેને બી ટોકન આપે. રાત્રે મોડે સુધી જેટલા આવ્યા બધાને લઈ લેવામાં રોજ આવે છે. અવ્યવસ્થા જેવું કશું છે નહીં, પણ ઉમેદવાર પોતે એક ઉમેદવાર આવ્યા હોય તો એની સાથે એક કે બે અન્ય વ્યક્તિઓ પણ જોડે આવતી હોય છે. પરિણામે શું થાય છે કે સવારે જે આવી ગયા હોય એને ટોકન પદ્ધતિથી આપણે એને નંબર ફાળવતા હોઈએ છીએ. જ્યારે બધા ભેગા થાય છે ત્યારે અમને બધાને સમય પણ આપીએ છીએ, પણ સમય સુધી એ સ્થળ છોડતા નથી, અથવા તો એવો હટાગ્રહ રાખે કે મારો વારો આવે, એમાં એ લોકો અવ્યવસ્થા સર્જતા હોય છે. બાકી કચેરી કક્ષાએથી કોઈ અવ્યવસ્થા થાય એવું કરવામાં આવતું નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનને ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ વુમન્સ ડે મળી છે. વુમન્સ ડે ઇન્ટરનેશનલની 3 મેચ વડોદરામાં રમાશે. ડિસેમ્બરમાં આ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ યોજાય છે. 2 ડે નાઇટ અને 1 નાઇટ મેચ હશે. કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. T20 મેચ માટે પણ BCAના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. બરોડા નાગરિકોને એક પાછી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ આવવાની છે. બહુ વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટ અહીંયા રમાયું નથી. આપણે BCSનું સ્ટેડિયમ જે બાંધ્યું છે કોટંબી પર, એ હવે સ્ટેડિયમ ફૂલ્લી તૈયાર થઈ ગયું છે અને BCCI એ અમે 3 મેચ આપી છે. ઇન્ડિયા વિમેન્સ ટીમ વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ વિમેન્સ ટીમ. 3 ODI મેચેસ છે એન્ડ ઓફ ડિસેમ્બર. 2 ડે નાઇટ મેચ છે ને 1 ડે મેચ છે. તે બહુ ખુશી છે. વોટા લોકમેળામાં સપ્ત નદીએ સ્નાન કરવા આવતા યાત્રિકો માટે સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. વોટામાં સાબરમતી, આતમતી, ખારી, વાત્રક, મેશ્વો, શેઢી અને માજુમ એમ 7 નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે અહીં સ્નાન કરવા વાંસનો હંગામી પુલ બનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે પાણી ઊંડું અને નદીમાં ખાડા હોવાથી તંત્રએ હવે ફુવારાની વ્યવસ્થા કરી છે, જેથી યાત્રિકોને સાબરમતી નદી ઓળંગવી નહીં પડે અને નદીઓનું પાણી પમ્પિંગ કરી ફુવારા ગોઠવી સ્નાન કરી શકાશે. તંત્રની આ વ્યવસ્થાને યાત્રિકોએ વધાવી છે. આ વોટાનો લોકમેળો છે જે ગયા વર્ષે અહીંયા પુલ બનાવવામાં આવ્યો હતો, અત્યારે આ વર્ષે નથી બનાવવામાં આવ્યો, પણ પાત્રકમાંનું ચોખ્ખું પાણી નદીનું છે જે મોટર દ્વારા અહીંયા ગાડી ચકલીઓ બનાવવામાં આવી છે. તે ખૂબ સરસ સુવિધા છે. નદીનો સંગમ થાય છે અને એને નાહવા માટે યાત્રાળુ બધા આવે છે. યાત્રાળુને આવવા માટે અહીં નાહવા માટે 7 નદી સંગમમાંથી ચોખ્ખું પાણી વોઠા પંચાયત દ્વારા વોઠા સાઈડે લાવવામાં આવે છે.